નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આ બેંકે 60 થી 80 વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોના હિત માટે જોરદાર જાહેરાત કરી છે મિત્રો। તો મિત્રો, કઈ બેંક છે તેણે આવી જાહેરાત કરી છે અને શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ। એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને મળી રહેશે। અને સાથે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, એસબીઆઈ નવી થાપણ યોજનાઓ। ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસબીઆઈએ તેમના ગ્રાહકો માટે 2 નવી થાપણ યોજનાઓ શરૂ કરી છે। તો આમાં પહેલી આરડી સ્કીમ એટલે કે હર ઘર લખપતિ અને એફડી સ્કીમ એટલે કે એસબીઆઈ પેટ્રોન્સ નો સમાવેશ થાય છે મિત્રો। તો મિત્રો, વિગતવાર વાત આપણે આગળ કરવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો। તો નાણાકીય સુરક્ષાની વ્યાપક આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હર ઘર લખપતિ એ ગ્રાહકોને ₹1 લાખ અથવા તેના ગુણાંકમાં જમા કરાવવામાં મદદ કરશે। તો આ માટે પૂર્વ ગણતરી કરેલ રિકરિંગ ડિપોઝિટની સ્કીમ છે। તો બેંકે કહ્યું કે આ પ્રોડક્ટ નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે, જેનાથી ગ્રાહકો અસરકારક રીતે પ્લાન કરી શકે છે અને બચત પણ કરી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એસબીઆઈ પેટ્રોન્સ શું છે। તો આ ઉપરાંત બેંકે 80 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ એટલે કે એસબીઆઈ પેટ્રોન્સ પણ રજૂ કરી છે। તે બેંક સાથે ઘણા વરિષ્ઠ ગ્રાહકોના લાંબા સમયથી ચાલતા સંબંધોને ધ્યાનમાં રાખીને ઉન્નત વ્યાજદરો ઓફર કરે છે। તો એસબીઆઈ પેટ્રોન હાલના અને નવા બંને ફિક્સ ડિપોઝિટ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે। તો વરિષ્ઠ નાગરિકોને 0.1% વધુ વ્યાજ મળશે। તો એસબીઆઈ પેટ્રોન્સ થાપણદારોને વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતા વ્યાજદર કરતાં 0.1% વધુ વ્યાજ મળશે, જ્યારે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ અને ડિપોઝિટ પર ઓફર કરવામાં આવતા દરો જેવી જ હશે। તો હાલમાં ફિક્સ ડિપોઝિટનો દર 1 વર્ષથી વધુ સમય માટે 6.80%, 2 વર્ષથી વધુ સમય માટે 7% અને 3 વર્ષથી વધુ 5 વર્ષથી ઓછા સમયગાળા માટે 6.75% અને 5 થી 10 વર્ષ માટે 6.5% છે મિત્રો। તો રિકરિંગ ડિપોઝિટનો ન્યૂનતમ સમયગાળો 12 મહિના એટલે કે 1 વર્ષ અને મહત્તમ સમયગાળો 120 મહિના એટલે કે 10 વર્ષ છે। તો એસબીઆઈ પાસે થાપણોમાં લગભગ 23% બજાર હિસ્સો છે। તો આ નવીન ઓફરો ઇનોવેશનને પ્રાધાન્ય આપવા અને ડિપોઝિટમાં તેમના બજાર નેતૃત્વને મજબૂત કરવાના બેંકના સંકલ્પને દર્શાવે છે। તો મિત્રો, જે રિકરિંગ ડિપોઝિટનો જે સમયગાળો ન્યૂનતમ સમયગાળો હોય છે તે 12 મહિના એટલે કે 1 વર્ષ માટેનો હોય છે, અને જે મહત્તમ સમયગાળો હોય છે તે 120 મહિના એટલે કે 10 વર્ષ માટેનો હોય છે। તો મિત્રો, એસબીઆઈ પાસે કુલ થાપણોમાં લગભગ 23% બજારનો હિસ્સો છે। તો આ નવીન ઓફરો જે છે તેને ઇનોવેશનને પ્રાધાન્ય આપે છે અને ડિપોઝિટમાં તેના બજાર નેતૃત્વને વધારે મજબૂત બનાવવાના બેંકના સંકલ્પને પણ દર્શાવે છે મિત્રો। તો એસબીઆઈના ચેરમેન સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ ધ્યેયલક્ષી ડિપોઝિટ પ્રોડક્ટ્સ બનાવવાનો છે, જે માત્ર નાણાકીય વળતર જ નહીં પરંતુ અમારા ગ્રાહકને આકાંક્ષાઓ સાથે પણ સુસંગત રહે। અમે પરંપરાગત બેન્કિંગને વધુ સમાવિષ્ટ અને અસરકારક બનાવવા માટે ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે મિત્રો। આ દરમિયાન બેંકે બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈએસ માટે એનઆરઈ એટલે કે નોન રેઝિડેન્ટ એક્સટર્નલ અને એનઆરઓ એટલે કે નોન રેઝિડેન્ટ ઓર્ડિનરી તો એકાઉન્ટ્સ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેબ આધારિત એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરી છે અથવા કરવાની જાહેરાત કરી છે। તો એકાઉન્ટ ખોલવાની કાર્યક્ષમતા અને સગવડતા વધારવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને આ પહેલ ભારતમાં એસબીઆઈની શાખાઓ
અને પસંદગીની વિદેશી ઓફિસોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.